મિત્રો હું અટાણે આવી ચૂક્યો છું મારા મામાના ઘેર અને આપણા ભાઈની ચેનલ છે મિસ્ટર વિપુલ ગઢવી તો તેને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ને અટાણે કંઈક બપોરના 2 જેવું થયું છે અને અમે વિડીયો બનાવવા આવી ચૂક્યા છીએ અટાણે મારા મામાને ઘરે બધામાં વાડીઓમાં મગફળીનું વાવેતર કરેલ છે તમે જોઈ શકો છો આ બધી મગફળી છે અને બહુ સારી મગફળી છે અટાણે અને અટાણે બહુ રેત જેવું નથી લાગ્યો પણ આમ મગફળી થોડી પીરી પડી ગઈ છે એમાં દવાનો છંટકાવ ચાલુ છે અટાણે અને બ્લોગમાં તમે બન્યા રહેજો બહુ સારામાં સારો બ્લોગ છે સપોર્ટ કરજો લાઈક કરજો હવે થોડી વાર પછી તમને હું ને વિપુલભાઈ અટાણે આવી ગયા છે અહીંયા દેશી તરાવડી જેવા અને અહીંયા મિત્રો આપણે હેલો મિત્રો અહીંયા આને પાણીનો સ્ટોક કરવા અહીંયા તરાવડી ખોદેલ છે પછી આમાં જે ધૂળ નીકળે તે આમ વાડીમાં ભરી નાખે છે અને અહીંયા થોડોક ઘણો માંડવીમાં અમારી ભાષામાં રેચકી તો રેચ થોડોક પાણી લાગી ગયો છે એટલે થોડીક આ માંડવી મગફળી નબળી છે આ મગફળી બહુ સારામાં સારી છે તમે જોઈ શકો છો અને અહીંયા વરસાદના કારણે ધોવાણ પણ થયું છે એના કારણે આ તરાવડી વધારે ભરાણી છે અને આ તરાવડીમાં જવાય એવું નથી કારણ કે ખૂબ જ ઊંડી છે એવું છે બાકી અને આ છે મારા ભાઈ હાર્દિકભાઈ પાંડ્યા હાર્દિકભાઈ શું કેવું છે કઈક બોલો મિત્રો સબસ્ક્રાઇબ કરજો સારું કહેવાય જય માતા મિત્રો આપણે મગફળી આગળ ફોટો ક્લિક કરીને અહીંયા રાજલ વેજલ માતાજીના મંદિરે આપણે આવી ગયા છીએ અને આ છે રાજલ વેજલ માતાજીનું મંદિર જોઈ શકો છો એટલે અને અટાણે અમે જો ખૂબ જ ગરમી છે અને વરસાદની આગાહી પણ છે પણ વરસાદ હવે આવે ને સારું કારણ કે માંડવીમાં ખૂબ જ પાણી લાગવાની શક્યતા છે માંડવી પીરી તો પડવા માંડી છે અને માર્ગ પણ અટાણે ખરાબ સ્થિતિમાં છે એટલા માટે અને અટાણે વરસાદની બહુ જરૂર નથી એટલા માટે જો વાતાવરણ આજ ચોખ્ખું છે પણ હવે બધા એમ કહે કે હવે વરસાદ આવશે 30 તારીખ સુધી 8મા મહિનાનો છેલ્લો અઠવાડિયો વરસાદ ગુજરાતને પડશે એવી બધા આગાહીઓ કરે છે તો હવે આવે કે ના આવશે જ જો કે પણ આપણે જોતું નથી આવે નહીં સારું હાલો મિત્રો હવે તમને હું થોડીક વાર પછી મળું બીજી જગ્યાએ જઈ અને કારણ કે અમે થોડોક બોરો ખાઈ લઈ અને પછી તમને મળી જય માતાજી મિત્રો વિપુલભાઈ અહીંયા આવી ચૂક્યા છે અને હું અટાણે તમને કીડી જેવો લાગતો હોય કે વધારે લાગુ કેવો લાગુ વડો લાગુ તો મને તો ખબર નથી કારણ કે હું થોડોક છેટો ઊભો હું અને હું અટાણે તમને ખાલી મારું મોઢું જ દેખાતું હોય બરાબર તો વિપુલભાઈ તમે જોઈ લી વિપુલભાઈ પણ આપણે સરસ મજાનો આજે મેં આ માઇક મેં લઈ લીધો આજ મેં માઇક એને હાથમાં નથી દીધો આજ વિપુલભાઈ ને વ્લોગ માંથી મેં કેમેરામેન બનાવી દીધો સીધો આજ રક્ષાબંધન નો તહેવાર છે એટલે અમે આવ્યા છીએ આજે જય માતા મિત્રો તો આપણે માતાજીને પગે લાગીને આપણે અહીંયા આવતા રહ્યા ગરમી ઉતારી લીધી છે આગળ ફૂલ ગરમી છે અને અહીંયા જ આ વ્લોગ ને પૂરો કરીએ આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આપણા ભાઈની ચેનલ વિપુલભાઈની ચેનલ તો મિસ્ટર વિપુલ ગઢવી તો તેને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મળીએ બીજા વ્લોગમાં જય માતાજી